आनंद महाराज के सब सत्संगी सुजान पाको होय दृढ़ वर्तनो शिक्षापत्री प्रमाण। शिक्षापत्री भाषा छठो भाग। काले આપણે 86 કડી કરી હતી। ગુરુદેવ સભા જ્યાં ભૂપતિ રે ત્યાં બેસવું મર્યાદાએ અતિ રે, પગ પર પગ ન ચઢાવવો રે, પગ પટે કરીને બાંધવો રે। પછી કહે છે નિજ આચાર્યને અનુસરવું રે, તેની સાથે વિવાદ ન કરવું રે। સર્વે પોતાની શક્તિ પ્રમાણે રે, પૂજવા અન્ન ધન વસ્ત્રે સુજાણ રે। આચાર્ય સાથે વિવાદ ન કરવો। હવે આ વસ્તુનું આપણે વિવેચન કરે કંઈ કરવું નથી। પછી એમ કીધું પોતાની શક્તિ પ્રમાણે અન્ન ધન અને વસ્ત્ર એને કરીને આચાર્યની પૂજા કરવી, સેવા કરવી, પૂજા કરવી। આચાર્યને આવતા સાંભળી રે, જવું સન્મુખ ઉતાવળું વળી રે। એ આપણા ગામમાં આવે છે એમ આપણે ખબર પડે એટલે એને સન્મુખ જવું। હવે અત્યારે શું થયું ખબર હોય, ફિક્સ ટાઈમ થઈ ગયો હોય, કેટલા વાગે આવશે, આમાં એમ કીધું આવતા સાંભળી। હવે સાંભળવાનું ન રહ્યું, હવે તો ખબર જ હોય કે આટલા વાગે આ તારીખ અહીંયા આવવાના છે, એટલે કહું પૂર્વ તૈયારી બધી હોય। હા, આચાર્યને આવતા સાંભળી રે, જવું સન્મુખ ઉતાવળું વળી રે। ઉતાવળું અને સન્મુખ શું કામ જવું? એ એનું માન છે, એટલે હું માન રાખું છું એમ માન નહીં, એ મોટા છે એટલે આપણે એનું માન રાખી છીએ, આપણે એનું માન રાખી છીએ અને વાતે ગાતે એને પધરાવાના એમ। એમ માન, ઓલું માન નહીં। આ બધી પદથી, હા, વડાપ્રધાનનું કેમ પદ છે એમ, એટલે વડાપ્રધાન પાછું સામું ન જવાનું હોય, એમાં તો બધું ઓલું હોય ને સિક્યુરિટી, એટલે આમાં સિક્યુરિટી બીક્યુરિટી કાંઈ ન હોય। હા, પછી કે છે આચાર્યને આવતા સાંભળી રે, જવું સન્મુખ ઉતાવળું વળી રે। ચાલે આપણા ગામથી જ્યારે રે, જવું વળાવવા ગામ બારે રે। ભાગોળ સુધી જવાનું લેવા, પછી ભાગોળ સુધી વળાવવા જવાનું, ભાગોળ ગામનું પાદર। હા, વાંચતે ગાતે જવાનું, વાંચતે ગાતે લાવવાના, પછી વાંચતે ગાતે વળાવવા જવાનું। બહુ ફળવાળું હોય કર્મ રે, હવે વાત બદલે છે, બહુ ફળવાળું હોય કર્મ રે, પણ ન હોય જો તેમાં ધર્મ રે। પૈસા મળે છે પણ ધર્મ નથી, પૈસા મળે છે પણ ધર્મ નથી, તો શું કરવું? જો બહુ ફળવાળું હોય કર્મ રે, પણ ન હોય જો તેમાં ધર્મ રે, એવું કર્મ તેને તજી દેવું રે, ધર્મ રાખતા સુખને લેવું રે। તજી દેવું। એક ભાઈ, હું નામ થમતે નહીં દઉં, વેરાવળમાં બરફની ફેક્ટરી, વેરાવળમાં બરફની ફેક્ટરી, અને એ હરિભગતે મને બધાને નામ છે ઉપર લાભ નહીં લો, એને એકાદશી દિવસે બીજા હરિભગતને ફોન કર્યો કે આજે તમે કેળા લઈ લેજો એકાદશી, બરાબર, અને સાંજે આપણે મંદિર આવીશ ત્યારે હું તમને પૈસા આપી દઉં, મારા તરફથી આજે તમારે ફરાળ કરવાનું। બે ભગત સારા સારો, હા, તો જ એકાદશી ફરાળ કરાવે ને, એટલે આને તો તરત રોકડો જવાબ દીધો। આ ભગત એટલે કથા વાર્તા કરે એવા ભગત જોરદાર। એ કે તમારા કેળા મારે નહીં આવે। કેમ? કે તમારો પૈસો ક્યાંથી આવે છે? એ કે બરફની ફેક્ટરી છે ને। હવે વેરાવળમાં બરફ ક્યાં જાય? વેરાવળમાં બરફ જાય ક્યાં? મચ્છી ઉદ્યોગમાં, માછલામાં। એને ધંધો છોડી દીધો, બરાબર, પૈસો મળતો હતો પણ કર્મ શું હતું? ધર્મ લોપ થતો હતો। એટલે એ કીધું પૈસો મળે છે પણ ધર્મ લોપાય છે।
બહુ ફળ વાળું હોય કર્મ બહુ ફળ એટલે પૈસો મળે છે કર્મ રે પણ ન હોય જો તેમાં ધર્મ રે એવું કર્મ તેને તજી દેવું રે ધર્મ રાખતા સુખ ને લેવું રે. હજી બીજું તમને કહું, અત્યારે એનો અમલ કોણ કરે છે કોણ નથી કરતા, તમે કરવો કે ન કરવો એ પોતા ઉપર જશે. તો મને ખબર તમે એનો અમલ કરો છો. ખેતરમાં મોલાત વાવે અને ફુવારો સાટી દે એટલે ઉત્પાદન વધારે થાય, પણ અધર્મ કેટલો થયો એટલે તમને પણ સાટો છો. હા, અરે કોઈ કોઈક નથી છાંટતા. હા, અને જો તમે ફુવારો ન છાંટો ને તો જીવાત પેડા વગર રહે જ નહીં. આ ફૂલનો જે કરતા છે ફૂલ ગુલાબમાં જીવાત નથી પડતી, ગુલાબના ફૂલમાં ગલગોટામાં જીવાત બહુ પડે ઈયર થાય જ. હા, એવું કર્મ તેને તજી દેવું રે ધર્મ રાખતા સુખ ને લેવું. માટે ફળ લોભે કરી જન રે ધર્મ ત્યાગવો નહીં કોઈ ધન રે. પૂરે મોટા ઋષિ મુનિ માહી રે થયો હોય અધર્મ જો કાંઈ રે. 75 શ્લોક 74 કીધું કે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય, પૂર્વે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તો એનું ગ્રહણ ન કરવું. મોટા પુરુષ એમ કર્યું તો આપણે શું વાંધો કે હા, તો એને શું કામ કર્યું છે એ પછી પાછલાને ખબર ન હોય. હા, મોટા પુરુષ છે એટલે અધર્મ કર્યું ન હોય પણ દેખાતું હોય અધર્મ જેવું. હા, એટલે ગ્રહણ પાછું નહીં કરવાનું. તમારી કેપેસિટી નથી, એની કેપેસિટી છે. હા, હું નામ નહીં લઉં. એક જગતગુરુ હતા, નામ નથી લેતો, તો એને કાશી બનારસ કે જઈ અને ભિક્ષા માગી. ક્યાં? કલાલને ત્યાં દારૂના ત્યાં. એટલે જે હતું એ દીધું, પાત્રમાં દારૂ લીધો અને એને પી ગયા. શિષ્ય જોયું, હવે છૂટ મળી ગઈ. આપણે છૂટ મળી ગઈ ગુરુ. પછી આગળ ગયા ત્યાં તો લોખંડ શીશુ છે ને એ વગાડતા હતા. ત્યાં જઈને કીધું ભિક્ષામાં દે, તો ઓલા શીશુ આપ્યું એના પાત્રમાં. એ અહીંયા પી ગયા. તો શિષ્ય કે આ આપણું કામ નહીં. એટલે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તો એ ગ્રહણ નહીં કરવાનું. બસ. પૂર્વે મોટા ઋષિ મુનિ માહી રે થયો હોય ધર્મ જો કાંઈ રે. તે અધર્મની ઓટ ન લઈએ રે તેણે ધર્મ કર્યો તે ગ્રહ. ધર્માચરણ કર્યું ને એ ગ્રહણ કરો. બસ. છાની વાત જો કોઈની હોય રે તેની છતી કરશો માં કોઈ રે. કોઈની છાની વાત હોય, ગુહ્ય વાત હોય એ બસ જાહેર નહીં કરવાની. હા, કેમ થાય? હા, જો આ મોટા કહેવાય છે, આમ છે તેમ છે, એની આ વાત આપણે ખબર પડી, હવે આપણે જાહેર કરી દઈએ. એ ન કરે એમાં આપણું ભૂંડું થાય, એને કાંઈ ન થાય. છાની વાત જો કોઈની હોય રે તેની છતી કરશોમાં કોઈ રે. જગમાહી હોય જીવ જેવો રે તેને તેવો સન્માન દેવો રે. જે જીવો જેવો હોય એને પ્રમાણે સન્માન દેવું. સર્વમાં સમદ્રષ્ટિ ન આરોપવી રે. મોટાની મર્યાદા ન લોપવી રે. સમદ્રષ્ટિ કરીને બધાને એક સરખો નહીં કરવાનું. જે જેવા ગુણવાળો હોય એની પ્રમાણ દેવું. બસ. કાલે મેં થોડીક વાત કરી હતી. માનો કે અત્યારે આ તો જમાનો એવો છે ને એ ખબર નહીં, નાના જે ઉંમરના હોય અને કાંઈક એવું ભણ્યા હોય, ધંધામાં એ માસ્ટર આવી ગયું હોય તો કરોડો રૂપિયા કમાતા હોય. અને તમને દીકરાનો દીકરો થતો હોય આમ કુટુંબમાં, અગા દીકરો ને એમ, તો તમે તેમ કહેતો એમ કહો કે એટલે નામ હોય સમજા હરેશ નામ હોય, તમે કહો હરિયા એમ તમે કહો તો ન હાલે. પછી હરેશ થાય કેમ છે તમને? ભલે તમે એને દાદા થતા હો તોય. હા, એટલે એનો એ ગુણ છે. અત્યારે શું વધારે તો પૈસો પૂજાતો હોય. પૈસાથી બધા મોટા વધારે દેવું હોય મોટાઈ. હા, ગુણથી મોટાઈ સમાજમાં ઓછી હોય, પૈસાથી મોટાઈ વધારે હોય. પૈસાથી પદથી, એક પદ ઊંચું હોય તો એને મોટાઈ હોય. ભાઈ કીધું પાછું ગુણાતીતાન સામે કે પર્વતભાઈ હોય એ ભક્તપણામાં નંબર 1. સ્વામિનારાયણ ભગવાન હતા મનુષ્ય રૂપે,
મનુષ્ય ભગવાન જ્યારે પૃથ્વી પર હતા ત્યારે ભક્તપણામાં પરોપકાર નંબર 1, બરાબર. અને એ જો સભામાં આવે અને પછી કોઈ બીજા પૈસાવાળા આવ્યો હોય, વડોદરાના રાજ સરકારમાંથી આવ્યો હોય, ગાયકવાડ સરકારમાંથી કોઈ આવ્યા હોય મોટા, તો એને આગળ બેહો, પણ પરોપકાર વાહે બેહે. પરોપકાર બે મોડેથી આવ્યા હોય તો આગળ જગ્યા ન હોય તો પરોપકાર વાહે બેસી જાય. હા, અને આ છે એને આગળ બેહાડવા પડે, જગ્યા કરીને બેહાડવા પડે. એટલે એ બધી પદ અને પૈસો એનાથી મોટાઈ છે. અને ભગવાનના ભજનથી અને નિશ્ચયથી મોટાઈ છે એ સત્સંગમાં મોટાઈ છે. હા, એટલે કીધું કે જગમાં હોય જીવો જેવો આવ્યો, જગતમાં જો જગતનું કીધું ને, જગમાં જેવું હોય જેવો. હા, તેને તેવો સન્માન દેવો. બસ સર્વમાં સમદ્રષ્ટિ ના આરોપ રે, મોટાની મર્યાદા ન લોપ રે, નિમ અધિક ચોમાસામાં ધારી રે, સમરો શ્રી કૃષ્ણ દેવા મોરારી રે. ચાતુર્માસના નિયમ લ્યો. શક્તિ ન હોય તો એક માસ રે, રાખવો નિયમ શ્રી કૃષ્ણના દાસ રે. ચોમાસામાં 4 મહિના નિયમ રાખવાના, શક્તિ ન હોય તો એક શ્રાવણ મહિનામાં નિયમ રાખવાનો. અત્યારે આમાં કેને નિયમ ચાલુ છે ખબર નહીં થયો કાંઈ ભાઈ, મારે કોઈ પૂછવું નથી. ચાલુ છે નિયમ તો સારી વાત છે. નિયમ છે ને સાદું અને સારું અને ટૂંકું રખાય, એટલે લોપ ન થાય. હા, ઘણા છે ને, ઘણા એમ કે આપણે રોજ 50 દંડ જ કરવા. હું 50 દંડ જ કરવા, તો 2 દી 12 ગામ કયો દંડ ન થયા એટલે 100 તો થડી ગયા, બીજા 50 3 દી દિવસે તો 150 પર 150 ન થાય. હા, પણ એમાં નાખવું દંડ હાથ વાત કરવું કે માળા, કે આપણે 100 માળા ફેરવી, પછી હાજા માંદા થયા, 12 ગામ જવાનું થયું, કોઈ એવું કામ કાજ આવ્યું કે ન થાય પછી શું કરવું? એટલે માળા એટલે રખાય 5 માળા. પછી ભલે તમે 100 માળા ફેરવજો, પણ નિયમ 5 માળાનો રખાય, એટલે નિયમ આપણું પાલન થાય. હા, પછી એવું રખાય કે ભાઈ આપણે આટલી વસ્તુ ખાઈશી રોજ, તો એક વસ્તુ ઓછી ખાવાની. એવું કે આપણે ચણાનો લોટમાં બને એ કોઈ ન ખાવું, આ તપના નિયમ હતા. બરાબર. દૂધ દહીંમાં થાય એ 4 મહિના સુધી નહીં ખાવાનું. ઘી છે, દૂધ છે, છાશ છે, દહીં છે, આ તો મેં નામ દીધા ખાલી, બાકી અનુકૂળતા પ્રમાણે એવું નિયમ લેવાય. માળા છે, પ્રદક્ષિણા છે, દંડવત છે. આપણે રોજ 25 માળા કરવાની, એટલે 25 પ્રદક્ષિણા કરવાની. હવે 25 પ્રદક્ષિણા આપણે નિયમ લ્યો, ન થાય તો શું કરવું? એટલે એવો નિયમ લેવો કે 4 મહિનાનું પાલન થાય. ભાઈ હારા મારું. બસ. હા, બસ. એટલે નિયમ અધિક તે સુણી લઈએ રે, શ્રી કૃષ્ણ કથા સાંભળી કહીએ રે, કીર્તન મહાપૂજા કરીએ રે, જપી મંત્ર ને સ્તોત્ર ઉચ્ચારીએ રે, પ્રેમે કરી પ્રદક્ષિણા દીજે રે, તેમાં સાષ્ટાંગ દંડવત કીજે રે. એ 8 નિયમમાંથી એક રે, રાખો જન હૃદય ધારી ટેક રે. સર્વ એકાદશી સુખકારી રે, કરવું વ્રત પ્રીતે નર નારી રે. કૃષ્ણ જન્મદિન શિવરાત્રે રે, કરો ઉપવાસ ઉત્સવ ખાતે રે. કરી વ્રત શુભું નહીં દિવસ રે, શુભે તો વ્રત પામે તરત નાશ રે. ભાંગે વ્રત કરે નારી સંગ રે, તેમાં દિવસે સુતે વ્રત ભંગ રે. વૈષ્ણવ રાજ વલ્ભાચાર્ય તેના સુત વિઠ્ઠલજી મહારાજ વ્રત ઉત્સવ કહ્યા એને જેમ રે, તમે કરજો સન સહુ તેમ રે. વ્રત ઉત્સવ કરવા એવા રે, એની રીતે કરો કૃષ્ણ સેવા રે. તીર્થ દ્વારિકા આદિ સુજાણ રે, કરવા વિધિએ શક્તિ પ્રમાણ રે. દ્વારિકા આદિ, આમાં દ્વારિકા નામ લખ્યું છે ને એટલે બધા એમ કે દ્વારિકાની તીર્થા કરવી, પણ દ્વારિકાની તીર્થા કરવી, યાત્રા કરવી એ આદિકમાં. પછી તમને જ્યાં બીજી યાત્રા છે એ કરવી, પૈસા હોય તો, સમય હોય તો, શરીર ખમે તો, બસ આ 3 વસ્તુ જોઈ: પૈસા, શરીર અને સમય. હા, આ આગળ ફરજિયાત ન હોય, આ આગળ ફરજિયાત ન હોય. સવારે ઉઠવું સૂરજ ઉગ્યા પછી પહેલાં એ ફરજિયાત છે. આજા માંદા વાત જુદી છે, વૃદ્ધ હોય એની વાત જુદી છે. તો ભાઈ એમ એ વાત એ રીતે કે ભાઈ એકાદશી છે તો વ્રત કરવું, દિવસે હોવું નહીં, એ પાછું ફરજિયાત આવે. હા, પોતા તાણી શક્તિ ભર રે, રાખો દયા દીનની ઉપર રે. દીનજનની વિશે દયાવાન થવું. કોઈ ગરીબ હોય આપણે લાગે
આપણી પાસે છે ખિસ્સામાં કાંઈ, તો એને ફૂલ આખું નહીં, ફૂલની પાંખડી રૂપિયા કાંઈક એને દેવું. જરૂર હોય ને અહીંયા સીધો લે હાલે તો આ 500 રૂપિયા લે, એમ ન દેવા. એ કે એને જરૂર છે કે તો અહીંયા દેવા. બસ દીન જનને વિશે હા બળી તીર્થ દ્વારિકા આદિ સુજાણ રે, કરવા વિધિ શક્તિ પ્રમાણ રે, પોત પોતા તણી શક્તિ ભર રે, રાખો દયા દીનની ઉપર રે. વળી વિષ્ણુ શિવ પાર્વતી રે, સૂર્ય દેવ તથા ગણપતિ રે, એ પંચદેવ પ્રમાણ રે, પૂજા પૂજો મારા આશ્રિત સુજાણ રે. ઉપદ્રવ આવે કોઈ અંગે રે, ભૂત પ્રેત આદિ પ્રસંગે રે, તેને પીછો જો ટાળવા આપરે, કરો નારાયણ કવચ જાપરે. કાં તો હનુમાન મંત્ર જપ જપીએ રે, કાં તો હનુમાન મંત્ર જપ જપીજે રે, શુદ્ર દેવ મંત્ર ન પ્રતિજે રે. થાય શશી સૂર્ય ગ્રહણ જ્યારે રે, ક્રિયા તજી દેવી સર્વ ત્યારે રે. ચંદ્રમાનું ગ્રહણ થાય તો હા, અને ઉપદ્રવ કાંઈક આવે તો હનુમાનજી અને નારાયણ કવચ એનું કરવાનું, પણ એ સિવાય શુદ્રદેવના મંત્ર જપવા નહીં. હા જો સત્સંગી હોય, સત્સંગી અને કાંઈક ઢીલા પોસા હોય, મારે આમાં ક્યાં પીવું વધારે થઈ ગયું. હા